શું તમારા દાંતમાં કીડા લાગી ગયા છે અને તમારા દાંત સડી ગયા છે અને હવે તે વધુ દુખાવો કરવા લાગ્યા છે? તો આજના આ વિડીયોમાં હું તમને કેટલાક એવા સરળ ઉપાયો અને ઘરગથ્થુ નુસ્ખા વિશે જણાવીશ જે દાંતની આ તમામ સમસ્યાઓની પ્રગતિને રોકવામાં મદદ કરી શકે છે અને તમારા દાંતને મજબૂત તથા સ્વસ્થ રાખવામાં સહાયક બની શકે છે. નમસ્કાર મિત્રો, આરોગ્ય, આયુર્વેદ અને સ્વસ્થ જીવનની દુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે. આરોગ્ય સંપદા ચેનલમાં વિડીયો શરૂ થાય તે પહેલાં અમારી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન જરૂર દબાવો, જેથી સ્વાસ્થ્ય સંબંધિત દરેક નવી અને ઉપયોગી માહિતી તમને સૌથી પહેલાં મળી રહે. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો. સાથે તમારી ઉંમર પણ લખજો, જેથી અમે તમારા માટે વધુ ઉપયોગી અને યોગ્ય હેલ્થ માહિતી લાવી શકીએ. ચાલો હવે શરૂ કરીએ આજનો ખાસ અને ઉપયોગી વિડીયો. મિત્રો, તમે યુટ્યુબ પર ઘણી બધી વિડીયો જોઈ હશે અને તેમાં સાંભળ્યું હશે, બસ એક જ વસ્તુનો ઉપયોગ કરો, એક જ ઉપાય કરો અને તમારા દાંત ફરીથી નવા જેવા થઈ જશે. કેટલાક ઉપાયો દાંત માટે થોડાક ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ શું ખરેખર એવું શક્ય છે? શું ખરેખર કોઈ એવી જાદુઈ દવા છે જે સડેલા દાંતને એકદમથી ઠીક કરી દે? હકીકતમાં વિજ્ઞાન કહે છે કે જો એક વખત દાંતમાં કેવિટી બની જાય તો તેને કુદરતી રીતે સંપૂર્ણપણે પાછું ઠીક કરવું શક્ય નથી. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજના આ વિડીયોમાં આપણે કેટલીક વાસ્તવિક અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત ઘરગથ્થુ રીતો વિશે જાણીશું, જે કેવિટી અને દાંતના સડાને રોકવામાં તમારી મદદ કરી શકે છે. જો તમે તમારા દાંતને સ્વસ્થ રાખવા અને કેવિટીથી બચવા માટે કેટલીક કુદરતી વસ્તુઓ અજમાવવા માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો. સૌથી પહેલો ઉપાય છે લવિંગ. લવિંગમાં એક ખાસ તત્વ હોય છે જેને યુજિનોલ કહેવામાં આવે છે. તેમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મ હોય છે, જે દાંતમાં પેદા થતા બેક્ટેરિયાને નાશ કરીને તમને ચેપથી બચાવે છે. તે દાંતમાં કીડો લાગવો અથવા કેવિટી બનવાનું રોકવામાં મદદ પણ કરે છે અને દાંત તથા મસૂડાના દુખાવાને ઘટાડે છે. લવિંગનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. તમારે માત્ર ભોજન કર્યા પછી એક લવિંગ લેવું, તેને મોઢામાં મૂકવું અને ધીમે ધીમે દાંત વચ્ચે દબાવી તેનો રસ બહાર કાઢવો અને ચાવતા રહેવું. ધ્યાન રાખો કે તેને ખૂબ જોરથી ન ચાવવું, કારણ કે તેનો સ્વાદ અને અસર ખૂબ તીવ્ર હોય છે. ધીમે ધીમે ચાવવાથી તમને કોઈ તકલીફ નહીં થાય. આજકાલ બજારમાં લવિંગનું તેલ પણ સરળતાથી મળી જાય છે. જો તમને દાંતમાં વધારે દુખાવો રહેતો હોય તો થોડું લવિંગનું તેલ લઈને આંગળી અથવા કોટન બડની મદદથી દુખતા દાંત અને મસૂડા પર લગાવી શકો છો. ભોજન પછી લવિંગ ચાવવાની આ સરળ ટેવ તમને માત્ર દાંતના બેક્ટેરિયા જ નહીં, પરંતુ મોઢાની દુર્ગંધ, ઠંડુ ગરમ લાગવાની સમસ્યા અને દાંતના દુખાવાથી પણ બચાવશે. બીજો ઉપાય જામફળના પાન. જામફળના પાન એક અત્યંત અસરકારક કુદરતી ઉપાય છે જે તમારા દાંતને મજબૂત રાખવામાં મદદ કરી શકે છે. તેમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે દાંત અને મસૂડાને ચેપથી બચાવે છે. તે બેક્ટેરિયાને નાશ કરીને કેવિટી અને પ્લેક જમાવવાનું પણ રોકે છે. જામફળના પાનમાં ક્વર્સેટિન નામનું એક કુદરતી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે મૌખિક આરોગ્ય માટે ખૂબ જ લાભદાયક છે. તેનો ઉપયોગ કરવા માટે તમે 1 કે 2 તાજા જામફળના પાન લો અને ભોજન પછી ધીમે ધીમે ચાવીને ખાઈ લો. તમે દરરોજ દરેક ભોજન પછી તેનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી કેવિટીથી બચવામાં મદદ મળશે અને તમારા મસૂડા પણ મજબૂત તથા સ્વસ્થ રહેશે. જો તમે પાન ચાવવા માંગતા ન હો તો 1 ગ્લાસ પાણીમાં 5 થી 6 જામફળના પાન ઉમેરીને ઉકાળો. ત્યારબાદ તે પાણી ઠંડુ કરીને માઉથવોશ તરીકે ઉપયોગ કરી શકો છો. ત્રીજો ઉપાય છે લીમડાના દાંતણ.
લીમડાના પાન અને દાંતણમાં શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ હોય છે, જે દાંતમાં કીડો લાગવાથી બચાવે છે અને મસૂડાને મજબૂત બનાવે છે. લીમડાના દાંતણ બેક્ટેરિયાને નિયંત્રિત કરે છે અને પ્લેક બનવાની પ્રક્રિયાને ઘટાડે છે. લીમડાના તત્વો મોઢાનું pH સંતુલન જાળવી રાખે છે, જેના કારણે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકી જાય છે. લીમડાના દાંતણનો ઉપયોગ કરવા માટે સવારે તાજી દાંતણ લો. તેનો એક છેડો ચાવીને બ્રશ જેવો બનાવી લો અને પછી તેને બ્રશની જેમ દાંત પર હળવેથી ફેરવો. જેમ તમે સામાન્ય બ્રશ કરો છો તે જ રીતે દાંતણનો ઉપયોગ કરો. આ ટેવને તમે તમારી દૈનિક બ્રશિંગ રૂટિનમાં સામેલ કરી શકો છો. જો તમે દિવસમાં 2-3 વખત ભોજન પછી આ રીતે કરો તો દાંત અને મોઢાની ઘણી સમસ્યાઓથી બચી શકો છો. ચોથો ઉપાય છે કરકરા ફળ અને શાકભાજી. ખાસ કરીને ગાજર, સફરજન અને મૂળા જેવા કરકરા ફળો અને શાકભાજી. તમને કદાચ પ્રશ્ન થાય કે આ વસ્તુઓનો દાંત સાથે શું સંબંધ છે? હકીકતમાં આ ફળો અને શાકભાજી તમારા દાંતને કુદરતી રીતે સાફ રાખે છે. જેમ કે બ્રશ દાંત સાફ કરે છે, તેમ આ વસ્તુઓ દાંત પર જમા થયેલા ખોરાકના કણો અને પ્લેકને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે તમે ભોજન પછી ગાજર અથવા સફરજન ચાવો છો ત્યારે તે માત્ર દાંતને સાફ જ નથી કરતા, પરંતુ મોઢામાં લાળનું પ્રમાણ પણ વધારે છે. લાળ આપણા મોઢાનું કુદરતી રક્ષણ તંત્ર છે. તે એસિડને નિષ્ક્રિય કરે છે અને બેક્ટેરિયાના નુકસાનકારક પ્રભાવને ઘટાડે છે. આ રીતે કેવિટી બનવાની શક્યતા ઓછી થાય છે. તેથી ભોજન પછી એક ગાજર, મૂળો અથવા સફરજન ચાવવાની ટેવ દાંત અને મસૂડા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 5મો શક્તિશાળી ઉપાય છે તુલસીના પાન. આયુર્વેદમાં તુલસીને અત્યંત પવિત્ર અને ઔષધીય છોડ માનવામાં આવેલ છે. તુલસીના પાન મૌખિક આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયક છે. તુલસીમાં કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. તે બેક્ટેરિયાને નાશ કરીને મોઢાની સ્વચ્છતા સુધારે છે અને દાંત તથા મસૂડાને ચેપથી બચાવે છે. તેમાં કુદરતી પીડા ઘટાડનારા ગુણ પણ હોય છે, જે મસૂડાના દુખાવા અને અન્ય મૌખિક અસ્વસ્થતામાં રાહત આપે છે. તમે 3 થી 4 તુલસીના પાન પાણીમાં ઉકાળી શકો છો અને તેમાંથી કુદરતી માઉથવોશ બનાવી શકો છો. પાણી ઠંડુ થયા પછી તેનાથી કોગળા કરો. આમ કરવાથી દાંત અને મસૂડા સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. આ એક શક્તિશાળી કુદરતી ઉપાય છે જે તમને તાજી શ્વાસ, સ્વસ્થ મસૂડા અને કેવિટી મુક્ત દાંત આપવામાં મદદ કરી શકે છે. મિત્રો, આ તમામ ઉપાયોના શ્રેષ્ઠ પરિણામ ત્યારે જ મળશે જ્યારે તમે તેને નિયમિત રીતે તમારી દૈનિક જીવનશૈલીમાં સામેલ કરશો. આ બધી વસ્તુઓનો એકસાથે ઉપયોગ કરવાની જરૂર નથી. ઘણા લોકો કમેન્ટમાં પૂછે છે કે શું બધું સાથે કરવું જોઈએ? તો જવાબ છે ના. આમાંથી તમને જે 1 કે 2 ઉપાય સરળ લાગે અને સરળતાથી ઉપલબ્ધ હોય તે શરૂ કરો. તમે ઈચ્છો તો સમયાંતરે ઉપાયો બદલતા પણ રહી શકો છો, પરંતુ એક સમયે 1 કે 2 ઉપાય પૂરતા છે. આ કોઈ જાદુઈ ઉપાયો નથી કે જે 1 કે 2 દિવસમાં તરત પરિણામ આપી દે, પરંતુ જો તમે તેને નિયમિત રીતે લાંબા સમય સુધી અનુસરો તો તમારા દાંતનું આરોગ્ય સારું રહેશે અને કેવિટી બનવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને જો તમારા મનમાં કોઈ પ્રશ્ન કે શંકા હોય તો કમેન્ટમાં જરૂર પૂછો. સ્વસ્થ રહો, ખુશ રહો અને જોડાયેલા રહો આરોગ્ય સંપદા સાથે. ધન્યવાદ. થેન્ક્સ ફોર વોચિંગ.